રૂપિયા ઉપાડ આપજો ને. મહિને ને મહિને તું 5000 પગાર લઈ જાસ અને ઓલા રરા જેમ ઘરમાં તું એકલો જ છો ને. અને મારે અહીંયા તું આવેસ ને તે તું નો આ એક ને એક જોડી લુગડા પહેરેસ ને એ તો રૂપિયા મેકેશ ક્યાં? એ દાદા તમારે વાતો કરવી છે. મોંઘવારી કેટલી છે, ખાવા પીવામાં વ્યૂ જાય. તું શું ઓલા રાજાન કુંવર જેમ તારા ઘીરે 32 ભાઈના ભોજન ખાસ? એ એક ટક તો તું આયા ઘરસી લે એ ઈમાં તારે ખર્ચો છી નો. દાદા પૈસાનું છે ને રોકાણ થઈ ગયું છે, પણ તમે મને ગમે એમ કરી અને સાંજે 200 રૂપિયા આપજો. એ હો જા ધંધો કરે તારે. મારો દીકરો છે અંગૂઠા સાપ અને આને ક્યાં શેર માર્કેટમાં પૈસા રોકી દીધા છે. મારું દીકરું મારું આ ગામમાં મારી પોસ્ટિંગ થઈને ત્યારે દારૂના બંધાણી હતા ને એ દારૂ પીતા બંધ થઈ ગયા હતા, પણ આ દારૂની કોથળી કોને નાખી છે? આ દારૂ ધ્યાન થયો ને ગોતવો તો જોશે. મારો દીકરો ગેસ લાગે કાંઈ કામ નહીં ઉકલે. અટાણે પીર અને દાદો 200 રૂપિયા દેવાનો છે. એ આટા વિનાની ભાઈ આ દુનિયા એ હાચા ખોટા ને નો પારખે. એ આટા વિનાની ભાઈ આ દુનિયા એ ખોટા બોલ્યા ને જો ને ઊંચા ઠેકાણા. હે ભગત જો ને જાય ભરાય. આટા વિનાની ભાઈ આ દુનિયા, આટા વિનાની ભાઈ આ દુનિયા. મારો દીકરો આ ભીમલો ક્યારનો આ રહોડામાં શું કરે છે? હજે સાનો આવ્યો, લઈ જવા દે. મારો દીકરો આ ભગલો જાજુ પાણી ફેરવા માંડ્યો. ટકારા એ 1 કલાકથી હજી હામણી ફેરવે એ હજી સા નથી બનાવ્યો તે. એ દાદા આ ઘરમાં ઝારા કેટલા હતા? તમારે તો વાતો કરવી છે, ખેતા વાર ન લાગે. એ ભીમલા આ ઘરમાં આવી બાઈ છીની આવે છે? એ દાદા ઘરમાં ઉંદરડા કેટલા છે? એકાદો મરી ગયો હોય છે. ટકારા આ કોણ લાવ્યું? દાદા તમારા ઘરમાં દારૂની થેલી નીરી અને મને પૂછો છો? રામ 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 રામ. આ મુગલ ટકા તારા મોઢામાંથી બાઈસ આવે છે. દાદા ટેન્શન હતું ને તે થોડુંક પીધું છે, તમે ભગત હતા એટલે ન કીધું. ટેન્શન નો દીકરો ક્યાં થા? એ હાજે તું 200 રૂપિયા આટલે માંગતો તો ને? હે આ દારૂ પીવા હાટું માંગતો તો એ તને હાજે 200 રૂપિયા હવે દેવા જ નથી. અને આમ જો મારા ઘીરે પીન કોઈ દી ન ગુડાતો એ નકર તને હું કામેથી કાઢી નાખી. દાદા હવે નહીં પીવું. રામ 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 રામ. એ તું ભગતનું નામ બોરાવીશ ભગતનું. હરિ ઓમ રામ રામ રામ. પ્રભુ પ્રભુ રામ રામ. આજુ ને
શેરીએ રખડી લેવું છે અને આ જ દારૂડિયો હાથમાં આવે ને એટલે એને લઈ જઈ અને શોખ વિચાર દઈને મારવો છે એટલે ગામનો રહ્યો ને કોઈ બીજો દારૂ ન પીવો જોઈએ. હા એ તે આખા ઘરમાં હાવણો ફેરવી લીધો હોય ને એ તો આયા ગુડા. શું છે દાદા? સવારની તે મને સા તો પાઈ નથી. હે જા બીડી લઈ આય. લાવો પૈસા. હાલે એ જટ આવજે. હો મારો બેટો આ તો શિયાળાની કડકડતી ટાઈટ કરતાય કામનો ટાઢો. મારો દીકરો દાદો રહ્યો ને સાંજે 200 રૂપિયા પણ આપશે નહીં અને આમાંથી 30 રૂપિયાની જોડી લઈ લો અને 70 રૂપિયા વધે એની દારૂની ઠેલી લઈ લો. હે મહેફિલ જામી હવે જોને હે દારૂના રે નામની. હે દારૂના રે નામની રે હે ભગતના નહીં કામની રે. હે મહેફિલ જામી હવે જોને હે દારૂના રે નામની. હે પિયને પડ્યો રે જોને હે ઓલો રે દારૂડિયો. એ ખાવા રે નથી કાંઈ ઘરમાં એ થઈ ગયો કહુરિયો. હે તોય નથી મેકતો દારૂ હે જોને ભાઈબંધના નામ મારે. હે મહેફિલ જામી હવે જોને હે દારૂના રે નામની. હે મહેફિલ જામી હવે જોને હે દારૂના રે નામની. મારા દીકરીએ મારે અહીંયા તો અડો કરી નાખ્યો છે. મારો દીકરો એક હાથ નો આવ્યો. હાથ આવ્યો હોત ને તો એની ખબર પડે. કેમ એમ કરે? કાંઈ નહીં એમ તો. પાછો બોલતો. કાંઈ નહીં એમ તો. ચાલ તો 80 વર્ષનો થયો અને આ ધંધો કરે. સાહેબ મારો નથી, આ ભૂરા ભગતનો છે. હાસુ બોલસ કે નાખું એક? હાસુ કરશું સાહેબ. હાલ માર ભેગો. ભૂરા ભગતનું નામ દેશ ને અને ભૂરા ભગત એમ કીધું કે આ દારૂ મારો નથી એટલે આમ જો ટકા તારો વારો છે. મોટ થા હા મોટ. આ ભીમલાને તો ભારે વાર લાગી. આ ગધાડાને હવે મારે કામમાંથી ફેરવવો જોશે. સાહેબ આ થેલી રહી એ મારી નથી, આ ભૂરા ભગતની છે. પણ તમે હારે આવશો ને તો માનશે નહીં. હા તો શું સાહેબ, તમે આ બેહો અને હું ભૂરા ભગતને પૂછું તો તમને બધી ખબર પડી જાય. હા તે વાંધો ને જાય. દાદા આ કોની છે? એ મારી છે. તો મને લેવા કોને કાઢ્યો તો? એ ગધાડા મેં તને લેવા કાઢ્યો તો. એ હવે લઈને એ આલ્યો. એ હાલે ટકાલા હાલે.
દાદા મારે નથી જોતી. એ ટકારા એ પીવેશ તું અને મારા માથે નાખે અલે લઈ લે. એ અમાર કો ઉભો રે. હમણે એમ કહેતો તો કે આ મારી છે અને લેવા ત્યાંને મોકલ્યો તો અને અત્યારે આનામાં જ નાખેસ આ મળતા. પણ સાહેબ બાપા પણ સાહેબ મારી વાત તો સાંભળો. શું તારે મને રિશ્વત દેવી હે? ના ના રિશ્વત દેવી હે ના હે? હવે આમ જો કઈ ન બોલતો મને હાલવો મેં બાપા有人。